ઢાકલા પોલીસ દ્વારા માંડવ ગામેથી 7 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો। આજ તારીખ 27/1/2025 સોમવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ સાગતાળા પોલીસ દ્વારા ટ્રેક્ટરમાં લઈ જવાતા સૂકી ઘાસના આડમાં હેરાફેરી કરાતો 7,60,320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। કહી શકાય કે સાગતાળા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જીબી પરમારનાઓને પ્રોહિબિશન કોડ શોધી કાઢવા માટે જે જરૂરી ટીમ બનાવી હતી અને તે અલગ અલગ વાહનોમાં પેટ્રોલિંગ પર હતા। તે દરમિયાન એએસઆઈ કુશવંતભાઈને ખાનગીરાએ ચોક્કસ બાતમી મળી હતી કે એક લાલ કલરના મહિન્દ્રા ટ્રેક્ટરનો ચાલક તેના ટ્રેક્ટરમાં સૂકા ઘાસની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરી અને નીકળેલ છે। દેવગઢ બારિયા તરફ જવાનો છે। હાલમાં ફાંગિયા ચેકપોસ્ટ પાસ કરેલ છે અને તે બાતમીના આધારે પોલીસ દ્વારા દેવગઢ બારિયા તરફનો રોડ બ્લોક કરી અને માંડવ ગામ તરફ આવતા વોચ ગોઠવી હતી। જોકે તે ટ્રેક્ટર આવતા તે ટ્રેક્ટરને ઊભું રાખી અને ટેલરના ભાગે સૂકા ઘાસ ભરેલી જોતા તેને તલાશી લેવામાં આવી હતી। પોલીસે સૂકા ઘાસને હટાવતા તેમાંથી વિદેશી દારૂ જપ્ત કરાયો હતો। પોલીસે કુલ 7,60,320 રૂપિયાનો મુદ્દામાલ વિદેશી દારૂ તેમજ કુલ 10,15,320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી હતી અને કુલ 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।